કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ઘેલામાં આવી ગયા હતા, તો ઘેલામાં જોઈ શકો છો તમે કેવું પાણી આવી રહ્યું છે। તો જુઓ, અને આ બે ભાઈ પાણીમાં તાણ કરી રહ્યા છે, તો પણ ચાલી રહ્યા છે। એક છે જદુભાઈ અને એક છે હર્ષદભાઈ। તો હર્ષદભાઈ અમારી બાજુ। હેલો ગાઈસ, આજે આપણે ઘેલે આવી ગયા હતા, તો તમે પાણી જોઈ શકો છો કેટલું તાણ કરે છે અને કેટલું આવી રહ્યું છે। તો તમે જોઈ શકો, આ બધા જોવા માટે આવી ગયા હતા। તો જુઓ પાણી કેટલું જાય છે, તો તમને દેખાડી દઉં પાણી। જો મારા પગમાં આટલું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો। ચલો અમારા બ્લોગમાં તમે જોતા રહો, અમે આગળ ચાલતા રહી। ઘેલામાં પાણી છે, તો આ પીપળીવાળો રોડ છે, તો તમારે બધાએ ધ્યાનથી આવવું। અને આ કચ્છમવાળો રોડ છે અને વચ્ચે પાણી છે આ ઘેલામાં, તો તમે જોઈ શકો છો। તો તમે પાણીમાં અત્યારે આપણે તાણ કરી રહ્યું છે, તો કેટલું પાણી તાણ કરી રહ્યું છે ચલો દેખાડી દઉં તમને। જો આ આપણે કિનારે ઊભા છીએ, કિનારો જોઈ શકો છો કેટલું છે પાણી। ચલો, અને આગલા કિનારે આપણે તમને દેખાડી દઉં, તો અંકોરનો કિનારો તમે જોઈ શકો છો। ચલો દેખાડી દો, આ મારા જયદેવભાઈ આવી રહ્યા છે, તો જુઓ કેવા પાણીમાં ચાલી રહ્યા છે। જયદેવભાઈ આવી રહ્યા છે, ઓલા લાકડી નાખી રહ્યા છે। ચલો, અને અંકોરાનો આપણે કિનારો જોઈ શકો છો, તો આટલું પાણી ભર્યું છે કિનારે, અંકોરના કિનારે જોઈ શકો છો। ભીષણ સમાણું પાણી કહેવાય। અને અહીંયા જયદેવભાઈ કે જો રોડ પૂરો થાય તો ઓલા રોડ બાજુ જાય છે। તો ચલો આગળ આપણે જઈ શકું છું પીપળી બાજુ, કેટલું પાણી છે। આંકોર આપણે પાણી નથી બહુ, આંકોર ખાલી ગાડીઓ કાઢવા માટે રસ્તો છે, તો અહીંથી ગાડી કાઢવાની આ પાટો ધોળો દેખાય ત્યાં। તો જુઓ પાણી કેટલું છે। ચલો આગળ જેવી, આમ આગળ જેવી તો પાણી દેખાય જ છે આપણને પીપળીવાળા રોડે, જોઈ જુઓ। ચલો ભાઈઓ, આજે અમને આવી ગયા હતા પાણી જોવા માટે ગાડીઓ લઈને। ચલો આગળ દેખાડવી, આપણે ધીમે જઈ રહ્યા છીએ। અહીંયા જો પાણીના થોડીક થઈ રહ્યું છે પાણી, ઓહો થોડીક પાણી થઈ રહ્યું છે, જુઓ તમે ભાઈઓ, જુઓ કેવું પાણી ચાલી રહ્યું છે। જુઓ એકદમ, તો જુઓ ઓલા બધા ગાડીઓ જોવે છે।